Bluetooth mode. બોલવું પડે બધું. ओम सहना ववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमदो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। बोलो। ओम नमो भगवते भूम विद्याचार्याय स्कंदाय ब्रह्मिष्ठाय योगेश्वराय सोपान आरोहणवत शाखा चंद्र दर्शनवत भूमाख्या निर्तिशय तत्व देष्टे सनत कुमाराय न्यायात उपसन्नाय मुदित कषायाय कृत कर्तव्याय सर्व विज्ञान साधन शक्ति संपन्नाय निर्तिशय श्रेयस साधन प्राप्ति कामाय त्यक्त उत्तम अभिजन विद्यावृत साधन शक्ति संपत्ति निमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च। नरेंद्रपुरी टिप्पण। ओम नामादिभ्य परो भूमा सर्वात्मा अकारको द्वयः स्वात्मस्थ प्रत्यगानंदो न अनक्ष ग्राह्यो ग्रह क्षमः। जो હું બોલાવું છું જો એક એક લીટી જે છે ને એ પ્રમાણે सद्विद्या विरहादनेक महिमत्रय्यादि विद्याविदः सद्विद्या विरहादनेक महिमत्रय्यादि विद्याविदः ह्यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः ह्यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणम् प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम्। प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम्। બહુ સુંદર આ મણિપ્રભાકારે આખા અધ્યાયના સાર રૂપે આ મંગલાચરણ કરેલું છે. આપણે 25મા ખંડમાં થોડું જોઈ લઈએ. અન્ય રાજાનઃ એટલે દ્વૈત દર્શન ભેદભાવ નહીં નિંદા કરી આ લીટી અગત્યની છે. જીવન મુક્તનો મહિમા વિદેહ મુક્તનો મહિમા એની ચર્ચા બધી ચાલે છે.
સ એષ એવમ પશ્યન વિજાનન મનવાનઃ વગેરે જે છે એ જીવન મુક્તિનો મહિમા. આપણે એક મંત્ર એ બોલી લઈએ, ચલો વાંધો એટલે પાછું યાદ આવી જાય. જો અહીંયા સવા એષ છે ને, એ સવૈ એષ સવૈ એષઃ એવમ પશ્યન એવં પશ્યन् એવમ મન્વાનઃ એવં મન્વાનઃ એવમ વિજાનન એવા વિજાનન આત્મરતિઃ આત્મરતિઃ આત્મક્રીડઃ આત્મક્રીડઃ આત્મમિથુનઃ આત્મમિથુનઃ આત્માનંદઃ આત્માનંદઃ. આટલું જીવન મુક્તિનો સ્વરૂપ, જીવન મુક્તનું સ્વરૂપ છે. જીવન મુક્તિ કેવી છે એનું સ્વરૂપ છે. જીવન મુક્તિનો મહિમા વગેરે છે એ આપણે જોયું, એનું ભાષ્ય પણ જોયું. સસ્વરાટ ભવતી સ્વરાટ ભવતી તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી. આ વિદેહ મુક્ત. વિદેહ મુક્ત કેવો હોય તો કે સસ્વરાટ ભવતી, એ સ્વરાટ હોય. નિરંકુશ ઐશ્વર્ય, નિરંકુશ સ્વાતંત્ર્ય, જેની સ્વતંત્રતાની સુખની કોઈ મર્યાદા નથી, કોઈ અવધિ નથી, એમ એ રીતે એને સ્વરાટ કીધેલો છે. હવે આટલું જીવન મુક્તિ, વિદેહ મુક્તિ જે બ્રહ્મ વિદ્યાનું ફળ છે એ કહી દીધું. હવે કે જે આ અભેદ દર્શન જિજ્ઞાસુના બોધક્રમ પ્રમાણે જે અદ્વિતીય આત્મદર્શનમાં સ્થિત નથી, એ લોકોનું દ્વૈત દર્શન કે ભેદ દર્શન એની નિંદા કરી છે. અથ યે અન્યથા અતઃ વિદુઃ અન્ય રાજાનઃ અન્ય રાજાનઃ તે ક્ષય્ય લોકાઃ ભવન્તિ લોકા ભવન્તિ તેષાં સર્વેષુ લોકેષુ યેષાં સર્વેષુ લોકેષુ અકામચારો ભવતિ. કામચારો ભવતિ. બરોબર, એટલે ભેદ દર્શન. અન્યથા અતઃ વિદુ, અતઃ એટલે પહેલા આ જે એવમ પશ્યન મનવાનઃ વિજાનન કરતા અતઃ, એ એના કરતા અન્યથા વિદુ, જુદી રીતે જાણે છે, ભેદ દર્શન કરે છે. ભેદ દર્શન કરે છે તો એ એટલું બધું સત્ય માને છે, ભેદના આગ્રહી છે, ભેદમાં આસક્તિ છે, ભેદ બુદ્ધિને છોડી શકતા નથી જ્ઞાન હોવા છતાં પણ, એટલે ભેદના આગ્રહી કહેવાય. દ્વૈતના આગ્રહી કે ના આ જ પ્રમાણે હું સુખનો સાધક છું, સુખ મારા માટે કર્મ વગેરે સાધન દ્વારા પ્રાપ્તવ્ય છે, એ પ્રમાણે આગ્રહી, આસક્તિ વાળા, પોતાની માન્યતાને છોડી ન શકે. હું આ કર્મ કે ઉપાસના કરીશ અને ફલાણા લોકમાં જઈશ અને સુખી થઈશ, એટલે પણ તને અત્યારે એ સુખ જોઈતું હોય તો આપું તો, કે ના મારે તો ત્યાં જ જવું છે એમ. એટલે એને આગ્રહી કે આસક્તિ વાળા કહેવાય. એની અહીંયા એટલે કોઈ પણ વ્યક્તિની કે એની વિચારધારાની નિંદા નથી કરવામાં આવતી વેદાંત શાસ્ત્રમાં. એની જે માન્યતા છે, માન્યતા જ માનેલી છે કે આ આવું છે, આ સુખ હું જે કહું ને એ પ્રમાણે મળે. એટલે માન્યતા કે ભ્રાંતિની નિંદા અહીંયા થઈ રહી છે. અન્યથા અતઃ વિદુઃ, એ પ્રમાણે જે માને છે તે અન્ય રાજાનઃ, તે બીજા કોઈક દ્વારા નિયંત્રિત છે. અજ્ઞાન દ્વારા, અજ્ઞાનજન્ય ભેદ, રાગ દ્વેષ આગ્રહો દ્વારા એ નિયંત્રિત છે, અને માટે તે ક્ષય્ય લોકાહ ભવંતિ, એને ક્ષણભંગુર, અનિત્ય વગેરે લોક, એટલે કે એને જે કોઈ પણ એ અનુભવે એ હંમેશા ક્ષયિષ્ણુ હોય. એનો દરેકે દરેક અનુભવ એને છોડીને, એટલે સુખનો અનુભવ એને જોઈતી વસ્તુ પ્રાપ્ત ન કરાવી આપે, પોતે ક્ષય પામી જાય. એટલે ક્ષીણ થયેલા લોકને પ્રાપ્ત થાય છે એવું નહીં, લોક એટલે અનુભવ. એને જે કોઈ પણ અનુભવ થાય સુખનો એ ક્ષયિષ્ણુ હોય છે, કાયમ ટકનારો હોતો નથી. તેષામ સર્વેષુ લોકેષુ અકામચારો ભવતિ, એટલે એ કોઈ પણ લોકમાં એને જે જવું હોય તો પુણ્ય કર્મો વગેરે કરવા પડે. અકામચાર, પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની ધાર્યા પ્રમાણે કશું કરી શકે નહીં. તો આવી રીતે અજ્ઞાન અને અજ્ઞાનીની નિંદા થઈ. હા, માન્યતાઓ, હા, સમજ પ્રમાણે માન્યતા. અકામચારો ભવતી સર્વેષુ લોકેષુ અકામચાર, એટલે અજ્ઞાનીની. જો આ જે છે ને એ જીવન વિદેહ મુક્ત નો મહિમા, સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, એ વિદેહ મુક્ત મહિમા છે.
પરંતુ હવે આ જે છેલ્લી બે લીટી છે એ અજ્ઞાનીની નિંદા કરી. એને ક્ષયિષ્ણુ લોક પ્રાપ્ત થાય અને એ ગમે તે લોકમાં મફતમાં કશે જઈ ન શકે. અકામચારો ભવતી. અકામચાર એટલે ઈચ્છા અનુસાર કશું કરી ન શકે, પરતંત્રતા, પરાધીન હોય. તો આ આપણે જોયું એક લીટી આ જે છે ને જુઓ, સ્વરાટ ભવતી પતિદેવ સ્વરાટ ભવતી પ્રાણ અન્ય રાજત્વમ અર્થ પ્રાપ્તમ સાતિશય અન્ય રાજત્વમ. જો સૌથી છેલ્લી લીટી છે આ રહી અન્ય રાજત્વમ. અન્ય રાજત્વમ સાતિશયત્વાત યથા પ્રાપ્ત સ્વરાજ્ય કામચારત્વ અનુવાદેન તત્તત નિવૃત્તિ ઇતિ ઉચ્યતે સ્વરાટ ઇત્યાદિના. સાતિશય છે એટલે અન્ય રાજત્વમ, અન્ય રાજત્વમ અહીંયા અન્ય પરહ રાજા સ્વામી યેશામ તે, એટલે એનો કોઈક અન્ય વડે એ નિયંત્રિત હોય. દ્વૈતદર્શિનઃ ક્ષય્યલોકાઃ ભવન્તિ સ્વદર્શન અનુરૂપેણ એવ ભવંતી. ક્ષય્યલોકાઃ ભવંતીનો અર્થ અહીંયા કર્યો. જે દ્વૈતદર્શી છે એ પોતાની દ્રષ્ટિને અનુરૂપ ही ક્ષય્યલોક હોતે हैं. પોતાની દ્રષ્ટિમાં ભોગતા ભોગ્ય પ્રમાદા પ્રમેય વગેરે દ્વૈત ને સાચું માને છે. એટલે એને જે કંઈ પણ મળે હું ભોગતા રહું, ભોગતા હું એવો મારા વિશેનો નિર્ણય ચાલુ રાખું. મને જે ભોગ્ય મળે ને એ અલ્પ હોય, મારાથી જુદું હોય, અલ્પ હોય, ક્ષયિષ્ણુ હોય. તો ભોગતા અને ભોગ્યનું દ્વૈત જ આપણને જડ થઈ જાય, ક્ષણિક હોય, વિકારી જ હોય. હા, એટલે સ્વદર્શન અનુરૂપેણ એવ. એને કઈ પાપ કર્યા છે એટલે એને ક્ષયિષ્ણુ મળે છે એવું નથી. પોતાનો દર્શન અને અનુરૂપ જ એને મળે છે. પોતાની બુદ્ધિ જેવી હોય એવું એને જગત મળે. પોતાની બુદ્ધિમાં અભેદ દર્શન હોય તો એને અનંતની પ્રાપ્તિ થાય. પોતાની બુદ્ધિમાં ભેદ દર્શન હોય તો એને અલ્પતાની પ્રાપ્તિ થાય. સર્વેષુ લોકેષુ અકામચા સ્વેચ્છા ગતિ નહીં હોતી. તો હવે આ પણ વિદેહ મુક્ત જે છે ને એનું અહીંયા વિદેહ મુક્તનો મહિમા ગાવો હોય એટલે જીવન મુક્ત મહાપુરુષો આપણને દેખાય છે, આપણને આદર્શ છે કે કેવી સુંદર રીતે વિચરણ કરતા હોય છે, સ્વતંત્રતાને માણતા હોય છે, બંધનથી મુક્તિ, રાગ દ્વેષથી મુક્તિ વગેરે બધું જ માણતા આપણને દેખાય. વિદેહ મુક્ત કોઈએ જોયો જ. તો વિદેહ મુક્તનું વર્ણન કરવું કઈ રીતે? એટલે જીવન મુક્ત જ્ઞાન થઈ ગયું, જ્ઞાન નિષ્ઠા પણ પ્રાપ્ત થઈ ગઈ, છતાં પ્રારબ્ધ છે ત્યાં સુધી જ્ઞાનીનો દેહ ટકે છે. એકવાર દેહ વિદાય થાય પછી જ્ઞાન નિષ્ઠ વિશે 2 વાક્યો લખવા હોય તો શું કરાય? એટલે એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. તો વિદેહ મુક્તનો મહિમા જુદા જુદા આપણા ગ્રંથોમાં જુદી જુદી રીતે, આમ તો લગભગ જીવન મુક્ત જેવો જ હોય, પણ વિદેહ મુક્ત અહીંયા એ પ્રકારે વર્ણન છે કે વિદેહ મુક્ત ઈશ્વર તુલ્ય થઈ જાય છે. એટલે કે જે ઈશ્વર જગતનું સર્જન પાલન લય કરી શકે છે એ રીતે વિદેહ મુક્ત મહિમા ઈશ્વર સાથે એક થઈ જવાને લીધે એ પણ જગત સર્જી શકે છે, પાલન સંહાર પણ કરી શકે છે. એનામાંથી જ બધું ઉત્પન્ન થાય છે. એટલે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જે છે એક થઈ ગયો પરમાત્મા સાથે, પછી એ પરમાત્માની જેમ જ આખું બધું સર્જન વગેરે કરી શકે, બ્રહ્મ બની જાય. હા, બ્રહ્મવિદ બ્રહ્મયો ભવતી જીવન મુક્તનું છે વર્ણન. પછી એકવાર એનો આ મર્યાદા બાંધે છે. કૂદકો મારવો હોય તો ના મારી શકે જ્ઞાનનિષ્ઠ મહાત્મા. 32 માળમાં કાયદો જે છે જગતના કાયદાનો આદર કરવો પડે. કેમ? કારણ કે આ શરીર આ જગતના કાયદાનો ભાગ છે. તો જ્યારે શરીરની પરતંત્ર સ્વરાટ ભવતી એટલે જ કે કોઈ પ્રકારની એને કાયદો વ્યવસ્થા કે એનું નિયંત્રણ રહેતું નથી. પછી એને 32માં કૂદકો મારવો જ મારી શકે એમ, કારણ કે દેહ રહ્યો નથી, દેહની મર્યાદા રહી નથી. એટલે એ શું કરી શકે? બધું કરી શકે, આખા જગતને પોતાનામાંથી જન્માવી શકે. આ જે કંઈ વર્ણન છે ને આવું કરી શકે, તેવું કરી શકે, બધું આપણું છે. એટલે ઓલા કોકનું વર્ણન છે ને એવી રીતે આપણે જોવાનું નથી. એટલે આ આપણા વિશેની હકીકત છે.
ચૈતન્ય સ્વરૂપે આપણે જ જાગીએ ને સુષુપ્તિમાંથી ત્યારે આખા જગતને આપણે જન્માવતા જ હોઈએ છીએ. આપણને જ આપણા સ્વરૂપનો મહિમા ખબર નથી, પણ આવી રીતે આપણે આપણા મહિમાને ક્લેમ કરવાનો છે. જેમ ભીલપુત્ર, રાજપુત્ર વગેરે જે આખ્યાયિકા છે બૃહદારણ્યકમાં આવી, પોતાને ભીલ વચ્ચે ઉછર્યો તો હવે એને કરવાનું શું છે? એકવાર કહી દીધું કે તું રાજાનો પુત્ર છે, તો હવે કરવાનું શું? કે હું રાજપુત્ર છું, રાજાના મહિમાને ક્લેમ કરવાનો છે. ભૂલી જાય તો શું કરવાનું? ક્લેમ કરવાનું. તસ્ય હવા એતસ્ય तस्य हवा एतस्य એવં પશ્યતઃ एवं पश्यतः એવં મન્વાનસ્ય एवं मन्वानस्य એવં વિજાનતઃ एवं विजानतः આત્મતઃ પ્રાણઃ आत्मतः થઈ જશે ને? આત્મતઃ એટલે આત્મતઃ પ્રાણઃ, आत्मतः प्राणः આત્મતઃ આશા, आत्मतः आशा આત્મતઃ સ્મરઃ, आत्मतः स्मरः આત્મતઃ આકાશઃ, आत्मतः आकाशः આત્મતઃ તેજઃ, आत्मतः तेजः આત્મતઃ આપઃ, आत्मतः आपः આત્મતઃ આવિર્ભાવતિરોભાવૌ, आत्मतः आविर्भाव તિરોભાવૌ, तिरोभाव આત્મતઃ અન્નમ, आत्मतः अन्नम આત્મતઃ બલમ, आत्मतः बलम આત્મતઃ વિજ્ઞાનમ, आत्मतः विज्ञानम આત્મતઃ ધ્યાનમ, आत्मतः ध्यानम આત્મતઃ ચિત્તમ, आत्मतः चित्तम આત્મતઃ સંકલ્પઃ, आत्मतः संकल्पम આત્મતઃ મનઃ, आत्मतः मनः આત્મતઃ વાક, आत्मतः वाक् આત્મતઃ નામ, आत्मतः नाम આત્મતઃ મંત્રાઃ, आत्मतः मंत्राः આત્મતઃ કર્માણિ, आत्मतः कर्माणि આત્મતઃ એવ ઇદં સર્વં आत्मतः एव इदं सर्वम् इति। इस प्रकार देखने वाले, इस प्रकार मनन करने वाले और इस प्रकार जानने वाले इस विद्वान के लिए आत्मा से प्राण, आत्मा से आशा, आत्मा से स्मृति, आत्मा से आकाश, आत्मा से तेज, आत्मा से जल, आत्मा से आविर्भाव और तिरोभाव, आत्मा से अन्न, आत्मा से बल, आत्मा से विज्ञान, आत्मा से ध्यान, आत्मा से चित्त, आत्मा से संकल्प, आत्मा से मन, आत्मा से वाक, आत्मा से नाम, आत्मा से मंत्र, आत्मा से कर्म और आत्मा से ही यह सब हो जाता है। દૃષ્ટિ સૃષ્ટિવાદનું વર્ણન આ બધું છે. આત્મામાંથી જ સર્જન થાય છે. દૃષ્ટિ સૃષ્ટિવાદ અજાતશત્રુ બ્રાહ્મણની સૌથી છેલ્લી કંડિકા 20મી જે છે, ક્યાંથી ક્યાં સુઈ ગયો તો ને ક્યાં ગયો ને ક્યાંથી આવ્યો ને બધું એ ક્યાંથી આવ્યોનો જે જવાબ છે ને એ દૃષ્ટિ સૃષ્ટિવાદની કંડિકા છે. એટલે એ પ્રમાણે દૃષ્ટિ સૃષ્ટિવાદ એટલે શું? પોતે જુએ ને એમ એમ સર્જાતું જાય સ્વપ્ન જગતની જેમ. તો આ પ્રમાણે આ જે ભૂમા આત્મા જે જિજ્ઞાસુનો બોધક ક્રમ તસ્ય હવા એતસ્ય એવમ પશ્યતઃ, આ પ્રમાણે જે જુએ છે, માને છે, નિધિધ્યાસન વગેરે થાય છે. એટલે શું? જિજ્ઞાસુનો બોધક ક્રમ જે પ્રમાણે વિચાર્યો આપણે એ પ્રમાણે જે મનન કરે, જુએ, એવો દ્રઢ અપરોક્ષ નિશ્ચય કરી લે છે એ વિદ્વાનને માટે, વિદેહ મુક્ત વિદ્વાન માટે આત્માથી પ્રાણ, આશા બધી ઉપાધિઓનું એ સર્જન કરે છે. ચિત્ત, સંકલ્પ બધું જ, કર્મ, નામ બધું એનામાંથી જ હવે જન્મે છે. તસ્ય વૈ એતસ્ય वै एतस्य ઇત્યાદિ इत्यादि સ્વરાજ્યમ પ્રાપ્તસ્ય પ્રકૃતસ્ય વિદુષઃ स्वराज्यं प्राप्तस्य प्रकृतस्य विदुषः इत्यर्थः इत्यर्थः प्राक् सदात्म विज्ञानात् प्राक् सदात्म विज्ञानात् स्वात्मनः स्वात्मनः अन्यस्मात् अन्यस्मात् असतः सतः ततः प्राणादेहे प्राणादेः नामान्तस्य नामान्तस्य उत्पत्ति प्रलयौ अभूताम् उत्पत्ति प्रलयौ अभूतां सदात्म विज्ञाने तु सदात्म विज्ञाने तु सति सति इदानीं इदानीं स्वात्मतः एव आत्मतः एव संवृत्तौ समृद्धौ तथा सर्वः अपि तथा सर्वः अपि अन्यः व्यवहारः अन्यः व्यवहारः आत्मतः एव विदुषः आत्मतः एव विदुषः तस्य
ह वा इतस्य इत्यादि का यह तात्पर्य है कि स्वराज्य को प्राप्त हुए इस प्रकृत विद्वान के लिए सत का आत्मा स्वरूप से ज्ञान होने के पूर्व प्राण से लेकर नाम पर्यंत पदार्थों के उत्पत्ति और प्रलय स्वात्मा से भिन्न सत से होते थे, किंतु अब सत का आत्मत्व ज्ञात होने पर वे अपने आत्मा से ही हो गए। इस प्रकार विद्वान का और भी सब व्यवहार आत्मा से ही होने लगता है। આપણને અત્યારે કોઈ કે જગત કોણે બનાવ્યું? ઓલા પરમાત્માએ બનાવ્યું, ઓલા પરમાત્માએ બનાવ્યું એમ. એટલે કે મારાથી ભિન્ન કોઈ જે મહાન છે, માયાના ઉપાધિ છે, સર્વજ્ઞ છે, એના વિશે તમે કહો એટલે નિબંધ લખી આપું એમ. એટલે કે પરમાત્માને પોતાનાથી જુદો રાખીને એ પરમાત્માએ જગતનું સર્જન કર્યું સંકલ્પપૂર્વક આવી રીતે આમ તેમ બધું આપણે એવું કહીએ. એટલે અહીંયા એ કીધું પ્રાક સદાત્મ વિજ્ઞાનાત સ્વાત્મતઃ અન્યસ્માત સતઃ. સદાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થાય પૂર્વે પોતાનાથી જુદા એવા કોઈ સત સ્વરૂપ પરમાત્માએ પ્રાણાદિ ઉપા વગેરે આખા જગતનું સર્જન કર્યું. અને હવે પૂછીએ, ભૂમા ભણી લીધું આપણે, ભૂમાની ભાષ્ય પારાયણ પણ કરી લીધું અને બધું સ્વામીજીના આશીર્વાદથી બધો અર્થ ખબર પડી ગયો અને દ્રઢ અપરોક્ષ જ્ઞાન આન તે બધું આપણને સદાત્મ વિજ્ઞાન હેતુ. સદાત્મ વિજ્ઞાન એટલે જે આ બધું સત સ્વરૂપ જે છે એ આત્માથી અભિન્ન છે. એટલે હું સદાત્મા છું, સત એ જ મારું આત્મ સ્વરૂપ છે. એ પ્રમાણે બંને બાજુ પરમાત્મા હું પરમાત્મા, એ રીતે જિજ્ઞાસુના બોધક ક્રમ પ્રમાણે જે વિજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે પોતાનામાંથી જ સંપૂર્ણ, એટલે પોતે એનો હું કેવો બની જાય છે? સર્વવ્યાપક બની જાય છે. તો સર્વવ્યાપક માંથી જ જેમ માટી એવું કહી શકે ને કે બધા ઘડા મારામાંથી જન્મેલા છે. એક ઘડા રૂપે રહેલી માટી એવું કહી શકે કે બધા ઘડા મારામાંથી જન્મેલા છે? કહી શકે ને, કારણ કે ભલે એ પોતે એક ઘડા રૂપે રહેલી છે પરંતુ એને માટી તત્વમાં એનું તાદાત્મ્ય હોય તો એ કહી શકે આટલા અમથા નાના ઘડામાં છું ને તોય આખા જગતનું કારણ છું. સંયુક્ત પરિવાર હતા, ગામમાં એક વડીલ હોય તો એ બધા છોકરાઓને મારા છોકરા હું જ છું એવી જ રીતે એ લોકોનો ભાવ આવું જ હોય. આખા ગામ તરફ એનો ભાવ હતો, રિપ્રેઝન્ટ કરે આખાને. ગામમાં કોઈ બી ભાણિયો આવે તો બધા લોકો એમ જ માને કે આ મારો ભાણિયો, ગમે તે ઘરમાં જાય, ગમે તે ખાય, ગમે તે પીએ, એવું જ છે. એટલે એ સદાત્મ વિજ્ઞાનનું આવું સુંદર આપણે એનું ડાયમેન્શન જોઈ શકીએ છીએ કે સદાત્મ વિજ્ઞાન કેવું છે. આ પ્રમાણે વિદેહ મુક્ત જે છે ને એ ઈશ્વર સદૃશ બની જાય છે, જગતને સર્જી શકે છે ને બધું જ એ પોતાના સંકલ્પ પ્રમાણે. એટલે ભક્તો વગેરે જે છે ને આવી રીતે સંકલ્પ પ્રમાણે એના અનુકૂળ વગેરે એની પ્રાર્થના સાંભળે. અને જેમ કે અત્યારે ઋષિકેશ આશ્રમમાં આપણું આરાધના એટલે પૂજ્ય સ્વામીજીનું જે કરેલું છે આપણે એને આરાધના કહેવાય છે. મંદિર પૂજ્ય સ્વામીજીની મૂર્તિ મૂકેલી છે, રોજ પૂજા પાઠ વગેરે થાય છે. ઘણા લોકો આવી રીતે ત્યાં બેસીને ધ્યાન પણ કરે, ભાષ્ય કે પોતે જે કંઈ ભણ્યા હોય એ આવી રીતે ત્યાં બોલે. આ જેમ આપણે ભાષ્ય પારાયણ ત્યાં કરી શકીએ કે આપણે સ્વામીજીને સંભળાવીએ છીએ. સ્વામીજીએ જે આપણને ભણાવ્યું હોય પૂજ્ય દયાનંદજી મહારાજે એ જાણે કે આપણે ત્યાં રહીને ભણીએ, વાંચીએ, પાઠ કરીએ, બધું આમાં એવો ભાવ હોય આપણે પૂજ્ય સ્વામીજીને સંભળાવીએ છીએ. આ તે બધું એમની કૃપા આપણને પ્રાપ્ત થાય, અધિષ્ઠાન વગેરે જે, એટલે એ વિદેહ મુક્ત છે. તો વિદેહ મુક્તની સેવા આ રીતે કરવામાં આવે ત્યારે એ આપણા સંકલ્પ પૂર્તિ કરતા હોય છે. એટલે જ્ઞાનથી માંડીને અંતઃકરણ શુદ્ધિથી માંડીને બધું જ એ આપી શકે છે. એટલે જ આરાધના મંદિરનું પ્રયોજન એ જ છે કે એમનો આશીર્વાદ, એમનું ટીચિંગ સતત અને નિરંતર રહે. હવે આ છેલ્લો શ્લોક છે. તદેશ શ્લોક ન પશ્ય મૃત્યુમ પશ્યતિ ન રોગમ ન ઉત દુઃખતામ ન ઉત દુઃખતામ સર્વમ હ પશ્ય પશ્યતિ
સર્વમ આપનોતિ સર્વશઃ સર્વમ આપનોતિ સર્વશઃ સ એકદા ભવતી સ એકદા ભવતિ ત્રિધા ભવતી દ્વિધા ભવતિ પંચધા ભવતી પંચધા ભવતિ અરે હા, સપ્તધા નવધા ચૈવ સપ્તધા નવધા ચૈવ પુનશ્ચ એકાદશ સ્મૃતઃ પુનશ્ચ એકાદશિતઃ શतं ચ દશ ચ શતમ ચ દશમ ચ એકશ્ચ સહસ્રાણિ ચ એકશ્ચ સહસ્રાણિ ચ વિંશતિઃ 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 આહાર શુદ્ધૌ આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિઃ સત્વશુદ્ધિ સત્વશુદ્ધૌ સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિઃ ધ્રુવા સ્મૃતિ સ્મૃતિલંબે સ્મૃતિલંબે સર્વગ્રંથીનાં સર્વગ્રંથિનાં વિપ્રમોક્ષઃ વિપ્રમોક્ષઃ તસ્मै મૃદિતકષાયાય તસ્मै મૃદુકષાયાય તમસસ્પારમ નમઃ સત્પારમ તમસસ કેમ લખ્યું છે? હા તો તમસહ આવું જોઈએ ને. ના પાછળ પ છે તો વિસર્ગ નો ફ થાય ને. તમસફ પારમ ખબર નહીં, જોવું પડશે. તમસસ્પારમ નમઃ દર્શયતિ દર્શયતિ ભગવાન સનત્કુમારઃ ભગવાન સનત્કુમાર તમ સ્કંદઃ સ્કંદઃ ઇતિ યાચક્ષતે ઇત્યાચક્ષતે તમ સ્કંદઃ ઇતિ યાચક્ષતે. સ્કંદ ઇત્યાચક્ષતે. સ્કંદ એટલે સર્વજ્ઞ. સ્કંદ પણ નામ પાડી શકાય. સ્કંદ એટલે સર્વજ્ઞ. इस विषय में यह मंत्र है, विद्वान न तो मृत्यु को देखता है, न रोग को और न दुखत्व को ही, वह विद्वान सबको आत्मरूप ही देखता है, अतः सबको प्राप्त हो जाता है। वह एक होता है, फिर वह 3, 5, 7 और 9 रूप हो जाता है, फिर वही 11 कहा गया है, तथा वही 100, 10, 1, सहस्र और 20 भी होता है। आहार शुद्धि, विषयोपलब्धि रूप विज्ञान की शुद्धि होने पर अंतःकरण की शुद्धि होती है। अंतःकरण की शुद्धि होने पर निश्चल स्मृति होती है, तथा स्मृति की प्राप्ति होने पर संपूर्ण ग्रंथियों की निवृत्ति हो जाती है। इस प्रकार जिनकी वासनाएं क्षीण हो गई थी, उन नारद जी को भगवान ऊपर लो सनत कुमार ने अज्ञान नकार का पार निकलाया। उन संत कुमार जी को स्कंद ऐसा कहते हैं, स्कंद ऐसा कहते हैं। તો આટલું જે છે ને સર્વમ આપનોતિ સર્વશઃ આ એટલે તદેશ શ્લોક એટલે ન પશ્ય મૃત્યુમ પશ્યતિ સર્વમ આપનોતિ સર્વશઃ એટલું જીવન મુક્તિનો મહિમા પ્રભાવ અને કૃતકૃત્યતા છે. અને પછી એકદા ભવતી ને બધું વિદેહ મુક્તનો મહિમા છે. એવો ભેદ પાડેલો છે. बरोबर. हाँ वो तो ऐसे ही मैं तो क्लासिफिकेशन किया है. न पश्य तदेश श्लोक मतलब कि रुक मंत्र, तो छांदोग्य ने इसमें रुक मंत्र को उद्धृत किया है. हाँ એટલે શું કહેવાય શ્લોક એટલે રૂક મંત્ર. ન પશ્ય મૃત્યુમ પશ્યતિ એ ઋગ્વેદનો કોઈક મંત્ર છે. ન સર્વશઃ ત્યાં સુધી ઋગ્વેદનો મંત્ર છે. હા ઇન્વર્ટેડ કોમામાં સમજવાનું. ઇતિ આગળ રૂક મંત્ર પૂરો થઈ ગયો. એટલે આટલો જીવન મુક્તનો મહિમા પ્રભાવ કૃતકૃત્યતા અને સ એકદા ભવતીથી વિદેહ મુક્તનું જે વર્ણન છે. બરોબર છે. એટલે મેઇન અગત્યનું છે અહીંયા પશ્ય એટલે કે પશ્ય એટલે દ્રષ્ટા. કશ્યપ જે કશ્યપ અને અદિતિ દિતિ અદિતિ શું છે કશ્યપ એને તમે ઉલટું કરો તો પશ્યક એટલે પશ્યતિ ઇતિ કશ્યપ એ જે દ્રષ્ટા છે. દિતિ અદિતિ કઈ બુદ્ધિ છે. દિતિના પુત્રો દૈત્યો અને એ દા વિદારણે ધાતુ છે. એટલે એક જ વસ્તુ જે છે ને એને અલગ 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 કરીને જોવા વાળી બુદ્ધિ આપણી વિશ્લેષણ કરવા વાળી બુદ્ધિને દિતિ કીધી. અદિતિને એટલે જે અનેક મને ભેગા કરીને એક રૂપે જુએ એમ એને અદિતિ કીધી છે બુદ્ધિ. ને કશ્યપ એટલે આપણે પોતે દ્રષ્ટા જ છીએ એ પ્રમાણે છે. એટલે પશ્ય એટલે દ્રષ્ટા
તો જીવન મુક્ત જે પોતે દૃક સ્વરૂપે સ્થિત છે, પોતાને દ્રષ્ટા એટલે દૃક ચૈતન્ય સ્વરૂપે જ માને છે, એ ન પશ્યતી મૃત્યુ ઉગત રોગ વગેરે કશું એને જોતો નથી, એના માટે કંઈ હોતું જ નથી. અને સર્વમ આપનોતી સર્વશઃ એ મેઇન અગત્યનું છે. બધું જ મને બધા પ્રકારે કઈ રીતે પ્રાપ્ત થાય? જો ઉપાદાન હોવ, માટીને બધા ગળા ક્યારે મળે? એ ઉપાદાન થયા જ મળે, બાકી કોઈ રીતે એ સર્વશઃ પ્રાપ્તિ ના થઈ શકે. એટલે એકદા ભવતી ત્રિધા ભવતી, એ બધું વિદેહ મુક્તનું વર્ણન છે. એ પોતે જ પોતાને એક રૂપે, માટી પોતાને એક રૂપે કલ્પે, 2 રૂપે, 3 રૂપે, એમ એવી રીતે જે ઉપાદાન હોય, અધિષ્ઠાન હોય, એ આવી રીતે પોતાને અનેક રૂપે કલ્પે છે. એટલે માયા દ્વારા એ અનેક રૂપે પોતાને કલ્પી શકે છે, એવું એનું ઓલું સામર્થ્ય થઈ જાય છે. જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પોતે બની જાય છે, વિદેહ મુક્ત મહાત્મા. એટલે સર્વાત્મ ભાવ, આ 1 બને, 3 બને, 5 બને, એનો અર્થ શું છે? સર્વાત્મ ભાવ. એટલે સર્વાત્મ ભાવનું અહીંયા વર્ણન થયેલું છે. હવે સર્વાત્મ ભાવ સમજાય એના માટે આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ વગેરે એ આપણને ઉપાય એટલે કે સાધન બતાવ્યો છે, કે આપણો આહાર શુદ્ધિ થાય તો અંતઃકરણ શુદ્ધિ થાય. આહાર એટલે 5 ઇન્દ્રિયો જે છે, એનો આહાર જે છે એ શુદ્ધ સાત્વિક હોય તો સત્વ શુદ્ધિ થાય. સત્વ શુદ્ધિથી ધ્રુવા સ્મૃતિ, તો ધ્રુવ એટલે કે નિશ્ચળ સ્થાયી આપણી જે આત્મ સ્વરૂપની જે સ્મૃતિ છે એ પ્રાપ્ત થાય. સ્મૃતિ લંબે સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ, અને આત્મ સ્વરૂપની ધ્રુવા સ્મૃતિ પ્રાપ્ત થાય ત્યારે સર્વગ્રંથિ, અવિદ્યા ગ્રંથિ વગેરે જે છે નો કાયમ માટે વિપ્રમોક્ષ એટલે પ્રકર્ષેણ અને વિશેષેણ એ પ્રમાણે વિપ્રમોક્ષ, આત્યંતિક નિવૃત્તિ બંધનની પ્રાપ્ત થઈ જાય. તસ્મૈ મૃદિત કષાયાય, તો એવા જે નારદજી થયા, મૃદિત કષાય થયા, એમને તમસની પેલે પાર ભગવાન સનત કુમાર બતાવે છે માર્ગ. એટલે આત્મ સ્વરૂપ જે તમસની પાર છે એના દર્શન કરાવે છે. તમ સ્કંદ ઇતિહાસ ચક્ષતે, તો એવી રીતે એ ભગવાનને સ્કંદ કહેવામાં આવ્યા છે. બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા જે છે એમને સ્કંદ કહેવાય છે. સર્વજ્ઞ શબ્દ જે છે, સર્વને જાણનાર, એ તો માયા ઉપાધિ પ્રમાણે ભગવાનને કહેવાય. જ્યારે વિદ્વાન માટે, જીવન મુક્ત માટે સર્વજ્ઞ શબ્દ વપરાય ત્યારે સર્વશ્ચાસૌ જ્ઞશ્ચ કર્મધારય સમાસ થાય છે. જે સર્વરૂપ પણ છે અને સર્વને જાણનારો પણ છે. માટી બધા ઘડાને જાણી કઈ રીતે શકે? માટી સર્વરૂપ થઈને બધાને જાણે છે. એક એવી વસ્તુ છે કે આમ આવી રીતે આપણે 10 ખુરશીઓને જોઈ રહ્યા છીએ તો 10 ના જ્ઞાતા કહેવાય, પણ એ સાચું જ્ઞાન ખુરશીની પાછળ કયો કોઈએ ડાઘો માર્યો હોય તો આપણને ખબર ના પડે કયો રંગ છે. ના, એ દરેકનું દેશ કાળ નિમિત્ત શું છે, આ ખુરશી આવી કેમ બની, એ સર્વવિદ કહેવાય. એમ એનું દેશ કાળ નિમિત્ત બધું, સંસ્કારથી માંડીને કેટલી ટકશે, આ બધું જે જાણે એ સર્વવિદ. સર્વજ્ઞ શબ્દ જ્યારે વિદ્વાન મહાત્મા માટે વપરાય ત્યારે સર્વશ્ચાસૌ જ્ઞશ્ચ ઇતિ કર્મધારય સમાસ થાય છે. સર્વરૂપ સર્વશ્ચ અસૌ જ્ઞશ્ચ, અધિષ્ઠાન હું છું, હા, એવું જ્યારે એને સમજાઈ જાય, હા, એટલે સમગ્ર જગતનું, સમગ્ર શરીરોનું, આ શરીર સહિત બધા શરીરોનું અધિષ્ઠાન હું છું, એનો તત્વ, સાર તત્વ હું છું. હા, એટલે એ હું રૂપે જ એ બધા કલ્પિત ને આરોપિત ને ઉજાડી રહ્યો છે. એ જ રીતે સર્વજ્ઞ, સર્વજ્ઞ સ્વભાવ્યાત એવું કીધેલું છે. ક્યાં ગયું? આ તો થઈ ગયું ને. તદેતત નહીં, હા, તત એતસ્મિન અર્થે એષઃ શ્લોકઃ મંત્રઃ અપि ભવતિ ન પશ્યઃ પશ્યતિ પશ્યઃ યથોક્તદર્શી વિદ્વાન ઇત્યર્થઃ. મૃત્યુમ મરણમ રોગમ જ્વરાદી દુઃખદામ દુઃખભાવમ ચ અપિ ન પશ્યતિ સર્વમ હ સર્વમેવ
સહ પશ્યઃ पश्य પશ્યતિ पश्यति આત્માનમેવ સર્વમ आत्मानमेव सर्वं તતઃ સર્વમ આપનોતિ સર્વશઃ आप्नोति सर्वशः સર્વપ્રકારૈઃ ઇતિ. सर्वप्रकारैः। इस विषय में यह श्लोक मंत्र भी है। पश्य नहीं देखता, पश्य अर्थात उपयुक्त प्रकार से देखने वाला विद्वान मृत्यु मरण ज्वरादि रोग और दुखत्व यानी दुख भाव को नहीं दिखता। वह पश्य विद्वान सभी को दिखता है, अर्थात सबको आत्मरूप ही दिखता है। इससे वह सबको सब प्रकार प्राप्त होता है। સર્વમેવ પશ્યઃ આત્માનમેવ સર્વમ. सबको આત્મરૂપ ही देखता है. બધાને એ આત્મ સ્વરૂપે જોઈ રહ્યો છે. બધામાં જે મોસ્ટ કોમન ડિનોમિનેટર કહેવાય, સર્વમાં સામાન્ય મહાસામાન્ય એમ કરીને સર્વમાં સામાન્ય અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ આત્મા જ છે. એ રીતે સર્વ નામ રૂપના બાદપૂર્વક એ ઇદમ સર્વમ યદયમ આત્મા એ પ્રમાણે જોઈ રહ્યો છે. પશ્યઃ એટલે યથોક્તદર્શી, જે જીવન મુક્ત જિજ્ઞાસુના બોધક્રમ પ્રમાણે જેણે આવી રીતે જાણી લીધું છે એ મૃત્યુના તે બધાથી મુક્ત થઈ જાય છે. બધાને સર્વશઃ સર્વ પ્રકારૈઃ પશ્યતિ, બધાને બધી રીતે જુએ છે, એટલે પોતાનાથી અભિન્ન થયા જુએ છે, આત્મ સ્વરૂપે જ જુએ છે. કશું એનામાં અન્યપણાનું અપ્રાપ્તપણાનું ભાવ જન્માવી શકતી નથી. કિંચ સહ વિદ્વાન सह विद्वान् પ્રાક સૃષ્ટિ પ્રભેદાત प्राक् सृष्टि प्रभेदात् એકદા એવ एकदा एव ચ च સન सन् ત્રિધાદિભેदैः भेदैः અનંતભેદ પ્રકારો ભવતિ अनन्तभेदप्रकारो भवति। સૃષ્ટિકાલે सृष्टिकाले પુનઃ સંહારકાલે पुनः संहारकाले મૂલમેવ मूलमेव સ્વં પારમાર્થિકમ त्वं पारमार्थिकम् એકદા ભાવમ एकदा भावं પ્રતિપદ્યતે प्रतिपद्यते સ્વતંત્રઃ એવ ઇતિ स्वतन्त्रः एव इति વિદ્યાફલેન પ્રરોચયન विद्याफलेन प्ररोचयन् સ્તૌતિ. स्तौति। हिंदी. तथा वह विद्वान सृष्टि भेद के पूर्व एक रूप होता हुआ ही सृष्टि काल में त्रिधा आदि अनंत भेद प्रकारों वाला हो जाता है और फिर संहार काल में अपने मूल पारमार्थिक एकता भाव को ही प्राप्त हो जाता है, क्योंकि वह स्वतंत्र ही है। इस प्रकार विद्या के फल द्वारा रुचि उत्पन्न करते हुए संत कुमार जी उसकी स्तुति करते हैं। પ્રાક સૃષ્ટિ પ્રભેદાત એકદા એવ. જ્યારે સૃષ્ટિનો કલ્પના નહોતી થઈ ત્યારે કેવું, સત એકમેવ અદ્વિતીયમ, સદૈવ સૌમ્યદમગ્ર આસીત એકમેવ અદ્વિતીયમ. તો પોતે એકધા એટલે એક સ્વરૂપે જ હતો, એક અભિન્ન સ્વરૂપે જ હતો. અને જાગ્રત થાય ત્યારે માયા દ્વારા એ ત્રિધાદિ ભેદૈ અનંત પ્રકારે પોતાને કલ્પે છે, એ પ્રતિથી જ ઊભી કરે છે. સંહાર કાળ પાછો પોતાના મૂળ સ્વરૂપે એક પારમાર્થિક એકતા ભાવ, એટલે એકતા પારમાર્થિક છે, અનંતતા એટલે અનેકતા જે છે ને એ માયિક છે. કોઈ ભેદ નહીં, એક જ. એ જ બતાવે છે કે સુષુપ્તિ આપણું મૂળ સ્વભાવ છે, જાગ્રત ખોટે ખોટી કલ્પાયેલી. એટલે જાગ્રતમાં જણાતો બધો જ વ્યવહાર નથી ને ખોટે ખોટો કરીએ છીએ આપણે. કશું મળવાનું નથી જાગ્રતમાં, જે મળવાનું છે સુષુપ્તિમાં જ મળવાનું. इदानीं यथोक्तायाः विद्यायाः इदानीं यथोक्ताया विद्यायाः सम्यक् अवभासकारणं सम्यक् अवभासकारणं मुख अवभासकारणस्य इव मुख अवभासकारणस्य इव आदर्शस्य विशुद्धिकारणं विशुद्धिकारणं साधनम् उपदिश्यते साधनम् उपदिश्यते आहारशुद्धौ आहारशुद्धौ आह्रियते इति आहारः आहरियते इत्याहारः शब्दादि विषय विज्ञानम् शब्दादि विषय विज्ञानम् भोक्तुः भोगाय आह्रियते भोक्तुः भोगाय आहरियते तस्य विषय उपलब्धिलक्षणस्य तस्य विषय उपलक्षणस्य विज्ञानस्य विज्ञानस्य शुद्धिः शुद्धिः आहारशुद्धि आहारशुद्धि केम शुद्धि थयुं? हाँ पाछळ શું છે? ર છે એટલે આહાર શુદ્ધિ. आहारशुद्धिः
રાગદ્વેષ મોહદોષૈઃ राग द्वेष मोह दोषैः असंस्पृष्टम् असंसृष्टं વિષય વિજ્ઞાનમિત્યર્થઃ विषय विज्ञानमित्यर्थः। કેટલું બાકી છે? ચાલો આટલું જોઈ લઈએ પહેલા. हाँ इसके पश्चात अब मुखावभास की हेतुभूत दर्पण की विशुद्धि करने के समान उपर्युक्त पश्चात राग द्वेष असंसृष्ट विषय विज्ञान उस आहार शुद्धि के होने पर उससे युक्त अंतःकरण यानी सत्व की शुद्धि एक मिनट बाकी है. Thank you. હા બાકી સમ્યક ભાઈ મુખ કઈ રીતે તો મુખ આદર્શ શુદ્ધ હોય તો આપણને મુખનો અભાસ થાય એટલે સાધન જે છે એની શુદ્ધિ માટે હવે ઉપદેશ આપે છે. તો આપણો આહાર જે છે શબ્દાદી વિષય વિજ્ઞાન આહાર એટલે શબ્દાદી વિષય વિજ્ઞાન કરેલો છે. ખ્યાલ આવે? શબ્દ સ્પર્શ વિષયોનું વિજ્ઞાન એ વિજ્ઞાન શુદ્ધ હોવું જોઈએ એમ. રાગ દ્વેષ વગરનું હોવું જોઈએ. આપણા ગળાને જોઈએ માઇક વગેરે ને જોઈએ આ મારું માઇક છે તમને નહીં આપું એટલે એ માઇક નું વિજ્ઞાન અશુદ્ધ થઈ ગયું એમ. હા રાગ દ્વેષ છે એવી રીતે એના પ્રત્યેના આપણા અપેક્ષા વગેરેથી રહિત હોવું જોઈએ એમ. એટલે વિજ્ઞાન શુદ્ધ હોવું જોઈએ. કોઈ પણ વૃત્તિ જે વિષય આકારે જન્મે છે એ શુદ્ધ હોવી જોઈએ. હા એટલે વિજ્ઞાન ભોગતું ભોગાય આહરિયતે દ્રષ્ટાને હા બહુ મોટી સાથે મોટી એટલે જે કીધું ને આપણે જે આત્મપુરાણમાં આવી બહુ સુંદર બધી ચર્ચાઓ આવતી હતી. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી એ જે કંડિકા હતી ને એમાં સુખતર અને સુખતમ એમાં આત્માને પ્રિયતમ સુખતમ કીધેલો છે. સૌથી વધુ નિરતિશય સુખ સ્વરૂપ છે. નિરતિશય સુખ સ્વરૂપ આત્મા છે. પછી એનાથી ઉતરતું વધારે વાલું કોણ છે તો સુખ વૃત્તિ. એટલે સુખ વૃત્તિને સુખતર કીધેલી છે. એટલે કોઈ પણ વસ્તુ આપણામાં સુખાકારા વૃત્તિ જન્માવે તો એ વસ્તુ અગત્યની નથી. આપણામાં જે જન્મીને વૃત્તિ એ અગત્યની છે. મારા શત્રુની થાળીમાં લાડુ હોય તો મારામાં સુખ નથી જન્મતું એમ. એટલે લાડુ માત્ર સુખ વૃત્તિ જન્માવે એવું નથી થતું એમ. એટલે સુખ લાડુને સુખ કીધો. લાડુ જે વૃત્તિ જન્માવે છે સુખતર કીધેલું છે. સુખતર એટલે 1 ડિગ્રી વધારે અને પછી સુખતમ તો આત્મા જ છે એમ. એટલે આવી બધી સુંદર ચર્ચાઓ ત્યાં થયેલી છે. શબ્દાદી વિષય વિજ્ઞાન ત્યાં આ વિજ્ઞાનની ત્યાં બહુ ચર્ચા થયેલી છે. એટલે કઈ રીતે થાય એવું? ઓલા મને નથી મળ્યો ને એને મળે છે લાડુ. એ કેવો જે ખાઈ રહ્યો છે આહા એને જીભમાં લાળ આવે છે અને મને આમ કઈક લાલચોળ થવું જોઈએ. હા હું એ કહું એટલે કઈ રીતે સર્વાત્મ ભાવ કે જે શબ્દો છે પણ ના એટલે જેવી રીતે લાડુ ખાઈને એ સુખી થઈ રહ્યો છે તો એ સુખ ક્યાંથી આવે છે એને? ના એને લાડુમાં જ નથી આવતું. હા જે સુખી થઈ રહ્યો છે ને એ તો હું જ છું એમ. આપી દે છે ત્યારે માને
એટલે માં નિસ્વાર્થ હોય છે ને એટલા માટે નિસ્વાર્થતા જ સુખ છે હકીકતમાં. હા, એટલે આપણું વિષય વિજ્ઞાન સ્વાર્થ વગરનું હોવું જોઈએ, એ શુદ્ધિ છે. ભોક્તુ ભોગાય આહાર્યતે વિષય ઉપલબ્ધિ લક્ષણસ્ય વિજ્ઞાનસ્ય શુદ્ધિ આહાર શુદ્ધિ. બહુ મોટી વાત કરી છે આ, જરા પણ ઓલી નથી. વિષય ઉપલબ્ધિ લક્ષણસ્ય વિજ્ઞાનસ્ય, એટલે વિષયો તો જે છે વિષયનું વિજ્ઞાન છે આપણને થાય છે. આ ઉનાળો આવો, આવું, એ જે વિષયનું વિજ્ઞાન જે થાય છે ને એ શુદ્ધ હોવું જોઈએ. આપણે આપણા પ્રમાણે જગતને મૂલવીએ છીએ, આપણા પોતાના અભિપ્રાય પ્રમાણે. એટલે જગત પ્રત્યેનો અભિપ્રાય મારા વિશેના અભિપ્રાય ઉપરથી કલ્પાયેલો છે. જીવ સૃષ્ટિ હા મારી એટલે એ પ્રમાણે દોષે અસંસ્પૃષ્ટમ, રાગદ્વેષ મોહ વગેરે જે દોષ છે એનાથી અસંસ્પૃષ્ટ વિષય વિજ્ઞાન હોવું જોઈએ. તસ્યામ આહાર શુદ્ધૌ સત્યામ તદ્વતઃ અંતઃકરણસ્ય સત્વસ્ય શુદ્ધિः નૈર્મલ્યમ ભવતિ સત્વશુદ્ધૌ ચ સત્યામ યથાવગતે ભૂમાત્મની અવિચ્છિન્ના સ્મૃતિ અવિસ્મરણમ ભવતિ તસ્યામ ચ લબ્ધાયામ સતી સર્વેષાં અવિદ્યાકૃત અનર્થપાશરૂપાણામ અનેક જન્માંતર અનુભવ ભાવના કઠિનીકૃતાનામ હૃદયાશ્રયાણામ ગ્રંથીનામ વિપ્રમોક્ષઃ વિશેષેણ પ્રમોક્ષણમ વિનાશઃ ભવતિ ઇતિ यतः एतत् यथोक्तम् आहार शुद्धिमूलम् तस्मात् सा कार्या इत्यर्थः। उस आहार शुद्धि के होने पर उससे युक्त अंतःकरण यानी सत्व की शुद्धि निर्मलता होती है, और अंतःकरण की शुद्धि होने पर उपर्युक्त प्रकार से जाने गए भूमात्मा में ध्रुव अविच्छिन्न स्मृति यानी अविस्मरण हो जाता है, तथा उसकी प्राप्ति होने पर स्मृति लब्ध होने पर अनेक जन्मों में अनुभव की हुई भावनाओं से कठिन की हुई अविद्याकृत अनर्थ पाश रूप हृदय स्थित ग्रंथियों का विप्रमोक्ष विशेष रूप से प्रमोक्षण विनाश हो जाता है। इस प्रकार क्योंकि ये ऊपर कहा हुआ सब कुछ उत्तरोत्तर आहार शुद्धि मूलक है, इसलिए वह अवश्य करनी चाहिए, ऐसा इसका तात्पर्य है। आहार शुद्धि थी सत्व शुद्धि थाय, अंतःकरण शुद्धि थाय, अंतर नैर्मल्य सत्व शुद्ध यथा अवगते भूमात्मनी ध्रुवा अविच्छिन्न स्मृति ही अविस्मरणम भवति। तो भूमात्मा जे छे एमां एनी अविच्छिन्न सतत निरंतर आत्मस्मृति थाय, અને એ સ્મૃતિ પ્રાપ્ત થાય ત્યારે અવિદ્યા ગ્રંથિઓ જે છે એનો વિપ્રમોક્ષ થઈ જાય. સર્વેષામ અવિદ્યાકૃત અનર્થ પાશ રૂપાણામ. ગ્રંથિ શબ્દ પુલ્લિંગ છે, કઈ રીતે ખબર પડે? આવું બધું આમ તો મારા માટે અગત્યનું નીકળ્યું. સર્વેશામ કીધું છે, સર્વેશામ ગ્રંથિ નામ. હા, સ્ત્રીલિંગ હોત ને તો સર્વાસામ ગ્રંથિ, આપણો ગ્રંથિ શબ્દ તો સ્ત્રીલિંગ જ માનીએ ને. પણ આ તો બાપુ વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયા. ગ્રંથિ શબ્દ પુલ્લિંગ નીકળ્યો, બોલો. ના આ જ છે ને. સર્વેશામ, જો સર્વેશામ ગ્રંથિનામ હૃદયાશ્રયાણામ અનુભવ ભાવના કઠિનીકૃતાનામ અનર્થ પાશ રૂપાણામ, બધા છઠ્ઠી વિભક્તિ બહુવચન છે.
ગ્રંથિ નામ વિપ્રમોક્ષ એ તો એક વચન છે. ગ્રંથિઓનો જય શ્રી કૃષ્ણ એમ, ગ્રંથિઓનો છુટકારો. ગ્રંથ ના ના મોક્ષ તો એ કરતા છે, એ ભલે પુલ્લિંગ હોય, પણ ગ્રંથિ નામના બધા છઠ્ઠી બહુવચન છે ને સર્વેશામ વાળા. સર્વેશામ છઠ્ઠી બહુવચન. અવિદ્યાકૃત અનર્થ પાશ રૂપાણામ અનેક જન્માંતર અનુભવ ભાવના કઠિનીકૃતાનામ હૃદયાશ્રયાણામ ગ્રંથિ નામ. આ ભાષ્ય પારાયણનું ઓલું છે, પ્રદાન છે. આમાંથી આ ભણવાનું છે આપણે. ગ્રંથિઓના આટલા વિશેષણો વાપર્યા. એક સમજાવશો કોઈ? અવિદ્યાકૃત અનર્થ પાશ રૂપ, ગ્રંથિને અવિદ્યાકૃત અનર્થ પાશ રૂપ કીધી. કઈ ગ્રંથિ, કઈ ગાંઠ? એટલે આ ચેતન અને જળ, ચિત્તજડ ગ્રંથિ. જે કહીએ અહંકાર જે આપણે કહીએ છીએ દેહને હું માનું, મનને હું માનું, બુદ્ધિને હું માનું, એ જે બે ગાંઠ પડી ગઈ છે એ ગ્રંથિ, અને એના કારણે અનેક અનર્થ સર્જાય છે. સૌથી વધુ તો જન્મ મરણના મૃત્યુમાં આપણે બહાર જ રહી જાય. આપણે પ્રેક્ટિકલી કહીએ શરીરને હું કરીએ છીએ, મારું કરીએ છીએ, બુદ્ધિને હું હોશિયાર છું, એ બધા જે અધ્યારો કરીએ છીએ. હું ઉપરના થતા બધા અધ્યારો, હું છું માં આપણે જે કંઈ પણ ઉમેર્યું એને ગ્રંથિ કહેવાય. હું પુરુષ છું, સ્ત્રી છું, યુવાન છું, વૃદ્ધ છું, મારા વાળ કાળા થઈ ગયા, અહીંના હજી કાળા છે, અહીંના ધોળા છે, જે હોય બધું. જન્મથી શરૂ કરીને અત્યાર સુધી બધી નોટ ભરે. હા, એટલે હું વિશે, હું છું ની અંદર આપણે જે કંઈ પણ ઉમેરેલું છે એને ગ્રંથિ કહેવાય. એટલે એને નહીં, હું છું, હું પુરુષ છું એને ગ્રંથિ કીધું, હું સ્ત્રી છું એને ગ્રંથિ, હું યુવાન છું, હું આ છું તે છું, એ બધું ગ્રંથિ છે. એટલે ચિત્તજડ ગ્રંથિ, અનહોલી વેડલોક મોટા મહારાજની ભાષામાં અપવિત્ર લગ્ન ગ્રંથિ એમ. એટલે એ અનર્થ પાશ રૂપ કીધી. એટલે ગ્રંથિઓ જ હકીકતમાં દુઃખી કરે છે, જગત દુઃખી નથી કરતું, ઉનાળો દુઃખી કરતો નથી. હા, એ એટલે ગ્રંથિઓ એ મારામાં જે આવાહન કરે છે, મારામાં અલ્પ હુંનું આવાહન કરે છે. એટલે એ વસ્તુ ગ્રંથિ દુઃખ આપનારી છે. અવિદ્યા કામ કર્મ એને પણ મહાત્માઓ ગ્રંથિ કહે છે. અનેક શું છે? જન્માંતર અનુભવ ભાવના કઠિનીકૃતાના. વારંવાર એટલી બધી જડ થઈ ગઈ. આ શરીર શું છે? ગ્રંથિ છે. હું આ શરીર છું એ અનેક જન્માંતર અનુભવ ભાવના કઠિનીકૃતાના. આ શરીર આપણને લાગે ઠોસ છે, નક્કર છે, હકીકતમાં કશું ઠોસ નક્કર નથી. મારો સંકલ્પ જ છે કે હું આ શરીર છું, એ સંકલ્પ એટલો ઠોસ 100 કિલોનો બની ગયો એટલો સંકલ્પ. એટલે એ પ્રમાણે કઠિન થઈ ગયો. એટલે ગ્રંથિ કઠિન થઈ છે, શરીર કઠિન નથી થયું. હૃદયાશ્રયણમ ગ્રંથિ નામ. તો હૃદયને આશ્રય રહેલી, હૃદય એટલે અહીંયા આવી રીતે વિચારોનું જે મૂળ ઉદ્ભવ સ્થાન છે એ હૃદયને આશ્રિત રહેલી છે. એ બધાનો વિપ્રમોક્ષ વિશેષણ મોક્ષ થઈ જાય. એ તો ઉત્તરોત્તર આહાર શુદ્ધિમાં તાસામ તસ્માદ. સા કાર્ય એટલે શું? સા એટલે શું? હા, એટલે કોને કીધું સા? માટે એ કરવું જોઈએ. શું કરવું જોઈએ? વિપ્રમોક્ષ તો પુલ્લિંગ છે, સા સ્ત્રીલિંગ છે. સુધાબેન? હા, આહાર શુદ્ધિ કરવી જોઈએ એ પ્રમાણે. આ ભાષ્ય પારાયણનું તાત્પર્ય છે કે તમે સર્વનામને ક્યાં ક્યાં ઉમેરો ના, તે બધું સંગતિ ગોઠવો તમે દરેકે દરેક શબ્દોની. સર્વમ સર્વમ શાસ્ત્રાર્થમ શાસ્ત્રાર્થમ અશેષતઃ અશેષતઃ ઉક્ત્વા ઉક્ત્વા આખ્યાયિકામ આખ્યાયિકામ ઉપસંહરતિ શ્રુતિઃ. ઉપસંહરતિ શ્રુતિ. હ જે ઉપસંહરતિ, સમ બોલવાનું, ઉપસંહરતિ. જનરલી સંહરણ એટલે સિંહ નથી બોલતા, સિંહ બોલીએ, સિંહ બોલવાનું. સંસાર બોલીએ છે, સંસાર છે. એટલે શ સ ત્રણેય પ્રકારના જે શ છે ને એની આગળ અનુસ્વાર હોય ને તો મ આવે, એવું છે. એટલે જો આમાં અને હ ઉપર હ આવે તો પણ આવી રીતે અનુસ્વારનું મ ઉચ્ચારણ થાય.
તસ્મૈ મૃદિત કષાયાય તસ્મૈ મૃદિત કષાયાય વાર્ક્ષાદિઃ ઇવ વાર્ક્ષાદિ કષાયઃ કષાયઃ રાગદ્વેષાદિદોષઃ રાગદ્વેષાદિદોષઃ તત્વસ્ય રંજના રંજનારૂપત્વાદ રંજનારૂપત્વાत् જ્ઞાન વૈરાગ્યાભ્યાસઃ જ્ઞાન વૈરાગ્યાભ્યાસ રૂપ જ્ઞાન વૈરાગ્યાભ્યાસ રૂપ મૃદિતઃ મૃદિતઃ વિનાશિતઃ નાશિતઃ યસ્ય નારદસ્ય તસ્મૈ યોગ્યાય મૃદિત કષાય તમસઃ અવિદ્યાલક્ષણાદ અવિદ્યાલક્ષણાत् પરમાર્થતત્ત્વં પરમાર્થતત્ત્વં દર્શિતવાન ઇત્યર્થઃ કઃ સૌ ભગવાન કિં પ્રલયં ચૈવ ઉત્પત્તિં પ્રલયં ભૂતાનામાગતિં ભૂતાનામાગતિં ગતિં વેત્તિ વિદ્યામવિદ્યાં ચ વેત્તિ વિદ્યામવિદ્યાં ચ સવાચ્યો ભગવાનિતિ સવાચ્યો ભગવાન ત્વં ધર્મા સનત્કુમારઃ એવં ધર્મ સનત્કુમારः એવ તમ એવ સનત્કુમારં દેવં સનત્કુમારં યાચક્ષતે સ્કંદ ઇતિ આચક્ષતે કથયન્તિ કથયन्ति તદ્વિદઃ દ્વિર્વચનમ દ્વિર્વચનम् અધ્યાય પરિસમાપ્ત્યર્થમ अध्याय परिसमाप्ति છેલ્લી शास्त्र के संपूर्ण अभिप्राय को सम्यक प्रकार से कहकर श्रुति आख्यायिका का उपसंहार करती है। इस मृदित कषाय को वृक्षादि से संबंध रखने वाले कषाय के समान राग द्वेषादि दोष अंतःकरण के रक्षक ज्ञान अंतःकरण के रंजक होने पर कारण कषाय है। नारद जी ज्ञान का वैराग्य और अभ्यास रूप क्षार से जिन नारद जी किया गया है के उस मुदित कषाय का योग नारद पालन अविद्या रूप तमस पार परमार्थ तत्व को दिखलाया। वह दिखाने वाला कौन था? भगवान, जो भूतों की उत्पत्ति, प्रलय, आय, व्यय तथा विद्या अविद्या को जानता है, उसे भगवान कहना चाहिए। ऐसे धर्मों वाले सनत कुमार जी, उन सनत कुमार देव जी को ही विद्वान लोग स्कंद ऐसा कहते हैं। तम स्कंद इत्याचक्षते, इसकी दुरुक्ति द्विरुक्ति अध्याय की समाप्ति सूचित करने के लिए है। તો સર્વમ શાસ્ત્રાર્થમ અશેષતઃ ઉક્ત આ બધું ભણાવી દીધું એટલે ઉપસંહાર કરે જે શ્રુતિ આખ્યાયિકાનો ઉપસંહાર મૃદિત કષાય વૃક્ષાદિ કે વાર્ક્ષાદિ ઇવ કષાયઃ વાર્ક્ષ એટલે તદ્ધિત ઓલું છે શબ્દ વૃક્ષે ભવઃ વાર્ક્ષઃ એમ વૃક્ષમાંથી જેવી રીતે ઓલું રસ વગેરે કંઈક છૂટું પડે એને મેલ વગેરે ગુંદર કે જેવું નહીં ઓલો સ્રાવ થતો હોય એવી રીતે આ સંસાર રૂપી વૃક્ષ જે છે ને એનો આ કષાય છે બધો રાગ દ્વેષ વગેરે તો ધોવા માટે શું કરવું પડે ડિટર્જન્ટ વગેરે જોઈએ ને તો આ શું કર્યું નારદજી ડિટર્જન્ટ લઈ આવ્યા જોરદાર કયો ડિટર્જન્ટ લાયા જ્ઞાન વૈરાગ્ય અભ્યાસ રૂપ ક્ષાર તો એ મસ્ત સાબુ લઈ આવ્યા જ્ઞાન વૈરાગ્યનો અને બાપુ ક્ષાલિતઃ હાય બાપુ ધોકો લઈને મંડી પડ્યા ક્ષાલિતઃ મૃદિતઃ વિનાશિતઃ તો આવી રીતે નારદજીએ જ્ઞાન વૈરાગ્ય અભ્યાસ રૂપ ક્ષાર વડે જે કષાય હતો અંતઃકરણનો એ ધોવાઈ ગયો કારણ કે જ્ઞાન વૈરાગ્ય સ્વભાવ હતો ઓલું રાગ દ્વેષ આગંતુક હતું એટલે સ્વભાવના અભ્યાસથી આગંતુક જે છે એ નિર્મૂળ થઈ ગયું વિનાશ એનો થઈ ગયો તસ્મૈ યોગ્યાય મૃદિત કષાયાય તમસ એટલે જે મૃદિત કષાય જે થઈ ગયા જેવા યોગ્ય શિષ્ય જે છે તમસ અવિદ્યા લક્ષણાદ અવિદ્યા જેનું લક્ષણ જેવા તમસમાંથી પારમ પરમાર્થ તત્વનું દર્શન કરાવ્યું નારદ સનત કુમારજીએ ભગવાન સનત કુમાર
ભગવાન કેમ કીધા છે કે ભગવાનના બધા લક્ષણો એમાં છે એવમ ધર્મ. જો અહીંયા ઉત્પત્તિમાં ભૂતાનામ આ ગતિમ ગતિમ, તો અહીંયા હિન્દીમાં લખ્યું છે આય અને વ્યય, આવક અને જાવક એમ. પરમાત્મા એટલે આવી રીતે જીવોની આવક અને જાવક, જન્મે અને મરે વગેરે જે છે આખું બધું, એ બધું જે જાણે છે એને ભગવાન સનત કુમાર કીધા છે. સનત કુમારને સ્કંદ કીધા છે. સ્કંદ ઇતિ આચક્ષતે, તો સ્કંદ સનત કુમાર ભગવાન જે છે ભૂમ વિદ્યાના આચાર્ય છે, એમને આપણે બધા નમન કરીએ. इति छान्दोग्योपनिषदि अध्याये षड्विंशखण्डभाष्यम् खण्डभाष्यं सम्पूर्णम् इति श्री गोविंद भगवत पूज्यपाद शिष्यस्य गोविंद भगवत पूज्य पाद शिष्यस्य परिव्राजकाचार्यस्य परमहंस श्री परिव्राजकाचार्यस्य भगवतः कृतौ शंकर श्रीशंकर भागवत छान्दोग्य कृतौ उपनिषद भाष्य विवरणे छान्दोग्य उपनिषद भाष्य सप्तमोऽध्यायः विवरणे समाप्तः। सप्तमोऽध्याय समाप्तः। दो बार बोला ना, तम स्कंद इति आचक्षते, तम स्कंद इति आचक्षते, मूल मंत्र में 2 बार लिखा है, तो द्विर्वचनम अध्याय परिसमाप्त्यर्थम। तो बहुत सुंदर रीते આનું અધ્યયન થયું અને ભાષ્ય પારાયણ પણ થયું, એટલે એકવાર બોલી લઈએ એટલે ભગવાનને બધું અર્પણ થઈ જાય. હું બોલાવું છું. ઓમ નમો ભગવતે ओम नमो भगवते વિદ્યાચાર્યાય भूम विद्याचार्याय બ્રહ્મિષ્ઠાય ब्रह्मेष्ठाय સોપાનારોહણવત सोपानारोहणवत ચંદ્રદર્શનવત शाखा चंद्र दर्शनवत નિરતિશય તત્વોપદેષ્ટ્રે भूमध्या निरतिशय સનત્કુમારાય तत्वोपदृष्टे सनत्कुमाराय પ્રસન્નાય न्यायतोपसन्नाय ઉપસન્નાય उपसन्नाय મૃદિતગત્યાય. मुदित कषायाय ય આખું બોલવાનું. કૃતકર્તવ્યાય कृतकर्तव्याय વિજ્ઞાન સાધન શક્તિ સંપન્નાય सर्व विज्ञान साधन शक्ति संपन्नाय નિરતિશય શ્રેયસ સાધન પ્રાપ્તિકામાય निरतिशय श्रेय साधन વ્યક્ત प्राप्तिकामाय ઉત્તમ અભિજન વિદ્યાવૃત્ત त्यक्त उत्तम अभिजन विद्यावृत्त साधन शक्ति संपत्ति અભિમાનાય निमित्त अभिमानाय નારદાય नारदाय देवर्षये च અનુષ્ટુપ છંદ જ છે ગીતાની જેમ, ધર્મક્ષેત્રે જેમ. ઓમ નમઃ દિવ્યઃ પરો ભૂમા ओम ओम नमोदित्य परो भूमा કારકોદ્વયઃ सर्वात्मकारको द्वयः પ્રત્યગાનંદો નક્ષગ્રાહ્યો ગ્રહ ક્ષમઃ स्वात्मस्थ प्रत्यगानन्दो नक्षग्राहो વિરહાદનેક મહિમત્રય્યાદિ વિદ્યાવિદઃ विद्याविरहादनेक महिमा યાસીતોકમહાર્ણવે શ્રીપ્યરુષે शम्भुमान भवाप्य જંબુમાનમવાપ્ય तत्क्षणमभूत् તત્ક્ષણમભૂત શોકાર્ણવો शम्भुमान भवाप्य तत्क्षणमभूत् शोकार्णवोतारणम् प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम् प्राणान्ते सदृशम् अगम्यममलं तं नौमि सिंहाननम् વાહ, બહુ સુંદર. નામથી માંડીને પ્રાણ સુધીથી પર છે, ઉત્કૃષ્ટ છે ભૂમા.
શરૂઆતમાં છે અકારક છે. અકારકની બધી વિચારણા આપણે ક્યાં કરી? કારક નથી ભૂમાં. ભૂમાં અકારક છે એવું કોઈ આવ્યું કઈ આપણી વિચારણામાં? હા, અકારક છે એવું કેમ? એટલે એનું મૂળ ક્યાં છે એમ? ના મૂળ મૂળ આવું ક્યાંય ભણે સનત કુમારે કીધું? હા, એ તો બૃહદારણ્યકમાં. આમાં શું કીધું? તમે બોલ્યા તો સાચું છે, હું તો શબ્દ જુદો હતો ખાલી. ભૂમાનું લક્ષણ કયું છે? યત્ર યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. એટલે એ વસ્તુ અન્યને જુએ ને એ મૈત્રી બ્રાહ્મણમાં. ઇતરહ ઇતરમ પશ્યતિ એટલે આ તો શબ્દોનો જ ખાલી ઓલું હતું. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ જે ભૂમાનું સ્વરૂપ લક્ષણ કીધું ને એ અહીં અકારક થઈ ગયું. એટલે અકારક શબ્દને આવી રીતે એ કંડિકાના ઓલા સાર રૂપે મૂક્યો આ નરેન્દ્રપુરીએ. અદ્વય આત્માદેશ વગેરે જે છે એમાં શરૂઆતમાં સ્વાત્મસ્થ પ્રત્યેગાનંદો અનક્ષગ્રાહ્યો ગ્રહક્ષમ. અનક્ષગ્રાહ્ય એટલે ઇન્દ્રિયથી અક્ષગ્રાહ્ય નથી, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી ભૂમાં. ઇન્દ્રિય ગ્રાહ્ય જે હોય બધું અલ્પ હોય, અલ્પ હોય મર્ત્ય હોય. પરંતુ એટલે અનક્ષગ્રાહ્ય છે, ઇન્દ્રિય અક્ષગ્રાહ્ય નથી. છતાંય ગ્રહક્ષમ કઈ રીતે? આત્મ સ્વરૂપે એ આવી રીતે ગ્રહક્ષમ એનું જ્ઞાન થઈ શકે છે. ભૂમાનું બહુ સુંદર. અને આવી રીતે આપણે ભૂમા વિદ્યાના આચાર્ય સનત કુમારને અને શ્રોતા એવા નારદજીને નમસ્કાર કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ ગુરુવારે જ કરીશું. મંગળ બુધ. હા 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 એટલે બહાર હવે બહાર જઈને કરીએ. મધુરેણ સમાપય મધુરેણ સમાપય. ગુરુવારે મળીએ બરોબર. પ્રજાપતિ વિદ્યા